हेलो जय सोमनाथ जय श्री कृष्ण આપણે હવે ધાણા ગોંડલ મોકલવાના છે ને એટલે અદા ટેમ્પો લઈને આવી ગયા છે અદા પણ બબે ત્રણ કામ કરે છે વિધિનું પછી ટેમ્પાના ફેરાનું કોઈ પણ કામ કરતા ડરતા નથી એટલે આપણે છે ને કામ કર્યા રાખવાનું ડરવાનું નહીં આ ધાણા ભરવા અત્યારે આવ્યા છે અમે ભારતીબેન ખાખરિયાની વાડીએ જે પ્રગતિશીલ ખેડૂત છે ખેતીમાં એટલું બધું ધ્યાન આપે અને પશુપાલનનો વ્યવસ્થા પણ એનો બહુ સારો છે એક ગાયમાં 13 14 15 લીટર દૂધ દોવે અને જાતે ખેતી કરે ઓર્ગેનાઇઝ ખેતી કરે આ ધાણા એને ઓર્ગેનાઇઝ બનાવ્યા છે અને અત્યારે અમે આઈસર લઈને ભરવા માટે આવી ગયા છે અને મજૂર મીંડા દાણા હારવા હમણાં ગોંડલ જવા દઉં અને કાલે સારો ભાવ થઈ જાય તો સારું ભારતીબેન એને મહેનત પ્રમાણે માતાજીની ઈચ્છા ઈ તો મહેનત આપણે કરતા રહેવાનું બીજું હું અને સબસ્ક્રાઇબ તમે કરતા રહેજો અમે મહેનત કરશું આપણે અંદાજે લગભગ 17 મણનો ઉતારો આવશે વધારે આવશે ઓછો નહીં આવે આપણે વધારે કહેતાય નથી ક્યારેય કોઈ પણ વસ્તુમાં 1 મણ ઓછું કે વધારે નહીં અને ધાણી હતી આપણે થોડો કલર છે ને ઝાકળના હિસાબે વાદળછાયા વાતાવરણના હિસાબે ડેમેજ થઈ ગઈ હા અને એકદમ ગોળ દાણો છે ઉતારામાં તો કઈ ઘટ્યું નહીં પણ કલરમાં ઘટ્યું હવે ભાવ તો જે આવવા છે આવશે ઝાકર આવી ગયો ને એમાં જરાક કલર ફારફેર થયો ધાણી એટલે ધાણી છે આપણે 36 ગુણી થઈ છે અને 2 ગુણી હજી થાહે આમાં ભૂકી હજી વાવલવાનું બાકી છે અને કાંદું પીશું હાલો જય જવાન જય કિસાન